જય હિન્દ ડિયર સ્ટુડન્ટ્સ. આજની વાતો બહુ શાંતિથી કરીશ, બહુ સરળતાથી કરીશ, પરંતુ જે કહેવા માટેની વાતો છે એ સ્ટ્રેટ વેમાં તમને જણાવવી જરૂરી છે. ક્યારેક ક્યારેક એવી વાતો હોય છે ને ક્યારેક ઘણી બધી બાબતો તમે આ સ્ટ્રેટેજીઓ દ્વારા શિક્ષકો પાસે જાણતા હોવ છો. અલગ અલગ પ્લેટફોર્મ પરથી અલગ અલગ રીતે તમે લોકોએ શીખી હશે, સમજી હશે. પણ ક્યાંક ને ક્યાંક એવું પ્રાપ્ત થયું હશે કે શું હર સ્ટ્રેટેજી એ હર વિદ્યાર્થીને હર સમય પર કામ આવે એ પ્રકારની છે? સો કદાચ તમને આઈડિયા હશે કે તમે ગૂગલ સર્ચ કરશો, ઉપર જાઓ અને લખો ફાઇન્ડ આઉટ 180 આઉટ ઓફ 180 ફિઝિક્સ, અને યાર ધમાકેદાર વેમાં તમારી પાસે લોટ્સ ઓફ થંબનેલ સાથે સ્ટ્રેટેજી ઓપન થઈ જશે. હાઉ ટુ ગેટ 180 આઉટ ઓફ 180. શું ડિયર ખરેખર? અને ખુદને એક પ્રશ્ન કરો, શું ખરેખર કે આ સ્ટ્રેટેજી છે તમને મળી ગઈ છે ખરેખર તમારા માટે ઉપયોગી છે? અને એ રીતની ઉપયોગી છે કે સાહેબ એ મારા માટે જ બની છે, અને એ જ્યારે હું એકવાર ફોલો કરવાની શરૂઆત કરું છું, દેટ ઇઝ ગેરંટીડ 1 આઉટ ઓફ 180? નો નો નો, કંઈક અહીંયા છે જે તકલીફ છે. સો વાલા, હવે ફિઝિક્સની તૈયારી આગળ વધી રહી હશે. આપણી નીટની એક્ઝામ નજીક આવી રહી છે. જાન્યુઆરી સ્ટાર્ટ થઈ ગયું છે અને હવે કદાચ 4 મહિનાથી પણ ઓછો સમય આપણી પાસે બચ્યો છે. ટાર્ગેટ મોટો હશે અને એની અંદર સૌથી પહેલા સમસ્યા એક સબ્જેક્ટ સાથે વારંવાર આવતી હોય છે, નામ છે ફિઝિક્સ. આગળ વધીશું, વાતો બહુ બધી થશે અને કંઈક ખાસ તમારા માટે સર આજના સેશનમાં લઈને આવ્યા છે. એ લાસ્ટમાં સર તમને જણાવીને બી જશે. પણ પહેલા 3 જે કંઈક વાતો છે સર તમને કરશે. સો વેરી ફર્સ્ટ, ઇનિશિયલી મારી સાથે સાથે પાછળ 3 જોઈ રહ્યા છો. 3 વાતો, 3 ક્વેશ્ચન એકવાર ખુદને કરો, બહુ જરૂરી છે. ત્યાર પછી કોઈ પણ સ્ટ્રેટેજી છે એના માટે આપણે આગળ વધીશું. ભલે અત્યારે જો આ પોઝિશન જોવા ગઈએ ને તો તમે ઘણી બધી વસ્તુઓ છે જેની તૈયારી કરીને બેઠા હશો. યુ નો કે ભાઈ અત્યાર સુધી સિલેબસ કેવી રીતે ચાલ્યો છે, સિલેબસ પાસે ખુદનો કેટલો કન્ટેન્ટ છે, કેટલા જોરદાર ચેપ્ટરો છે, કયા ચેપ્ટરોની ડેપ્થ ઓછી છે અને કયા ચેપ્ટરોને અલગ લેવલ સુધી તૈયાર કરવા બી જરૂરી છે. તો અત્યારે તમે જાણો છો કે તમે કઈ જગ્યા પર છો. ઇવન યુ એલ્સો નો કે તમારી પાસે કેટલો સમય બચ્યો છે. સર જાન્યુઆરી હાફ છે, ઓવર થઈ ગયો છે. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે બી કેટલાક વિદ્યાર્થીઓ બોર્ડની એક્ઝામ છે એમને પણ કવર કરવાની હશે, કેટલાક વિદ્યાર્થીઓ ડ્રોપના હશે. સો 3 ક્વેશ્ચન બહુ જરૂરી બની જતા હોય છે આવા જગ્યા ઉપર જ્યારે આપણે લોકો ખુદને જોતા હોઈએ છીએ, સમજતા હોઈએ છીએ. સો 3 ક્વેશ્ચન યાર પોતાને કરીએ અને જે બી કંઈક તમારો આન્સર છે એ સરને કોમેન્ટ સેક્શનમાં જણાવીશો. સો મને બી આઈડિયા આવશે કે વિદ્યાર્થીઓ ખરેખર આ બધી વસ્તુઓ ખુદના દિમાગ સાથે પ્રેક્ટિકલી અટેચ કરે છે. સૌથી પહેલું છે કે તમારી કરંટ પોઝિશન શું છે, કેવા ટાર્ગેટ્સ છે જે તમે અચીવ કરી રહ્યા છો, તૈયારીનું લેવલ ક્યાં સુધી તમે મેળવી લીધું છે, અને કેટલી વસ્તુ એવી છે જે સ્ટીલ પેન્ડિંગ છે, હજુ કરવાની બાકી છે. નેક્સ્ટ, કેટલો સમય તમારી પાસે બચ્યો છે. કદાચ આજે તમે જાગી જાઓ છો, અઠવાડિયા પછી તમે જાગો છો, 15 દિવસ પછી તમને મળે છે. બસ હું કાળજી રાખીશ કે ભાઈ મેં પતી જાય પછી તમે આ વિડીયો ના જોતા હોય, બરાબર? હા, તો ધ્યાન રાખો યાર કે તમારી પાસે રિયાલિટીમાં કેટલો સમય બચ્યો છે. એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ, વેર ટુ રીચ. તમારે કઈ જગ્યાએ પહોંચવું છે, તમારો ટાર્ગેટ શું છે, તમારો ગોલ શું છે. તમને થશે કે આ બધા પ્રશ્ન ક્યાં આવી ગયા 180ની તૈયારી માટે? બહુ જરૂરી છે. તો આ 3 પ્રશ્નો ઉપર મનોમંથન કરો. જરા 1 મિનિટ પોતાને બી આપો, તા શાંત ઊભા રહો અને વિચારીને પછી સ્ટેપ આગળ વધારો. કારણ કે ક્યાંક ને ક્યાંક અને આપણે લોકોએ ક્યાંક ને ક્યાંક દિમાગમાં ફિટ કરી દીધું છે કે એડમિશન ક્યાં મેળવવું છે. એડમિશન ક્યાં મેળવવું છે, યસ, એ અલ્ટિમેટ ગોલ હોવો જોઈએ આપણો, ના નથી. અને એ એડમિશન માટે નીટનું એક ધારદાર રિઝલ્ટ છે આપણે લાવવું પડશે. અને એ માત્ર ધારદાર રિઝલ્ટ તમે શું લાવો છો ને એનાથી નથી બનતું. એ ડિપેન્ડ્સ કરે છે કે બાકીની કન્ડિશનો કેવી છે. યુ નો બેટા કે પાછળના વર્ષોમાં ઘણા બધા નીટ્સના પેપર ગયા છે. આ પેપરોની અંદર ક્યારેક 24, 23, 22, 17 વગેરે વગેરે પેપરોની જો તમે ચર્ચા કરો છો, એનું લેવલ જે છે ને નોર્મલ લેવલ રહ્યું. અને નોર્મલ લેવલોના કારણે કદાચ 600 પ્લસ, 620 પ્લસ જવાની આવશ્યકતા આવી જાય છે જ્યારે તમારે એક બેટર કોલેજમાં એમ્સની અંદર એન્ટર થઈ જવું હોય. મે બી કદાચ આપણે જાણીએ છીએ કે જીમર્સ છે સાહેબ, જેની અંદર અમારે એન્ટર થવું છે, તો એક ધારદાર રિઝલ્ટોની જરૂર પડી જાય. બિકોઝ કોમ્પિટિશન બહુ હેવી થઈ જતું હોય છે. પેપર ટફ નીકળે છે અને એ ટફ પેપર પ્રમાણે કે ના સર પેપર ઇઝી નીકળ્યા છે તો ડિમાન્ડ વધારે છે, અમારે વધારે માર્ક્સ લાવવા પડશે. બટ ક્યારેક સિનારીઓ અલગ છે બચ્ચો, કે જ્યારે એક્ઝામ 25ની ગઈ છે, ઘણા બધા વિદ્યાર્થી હશે જે ડ્રોપ લઈને અત્યારે સ્ટડી કરી રહ્યા છે. ઘણા વિદ્યાર્થી કરન્ટલી પહેલી વખત આ વસ્તુ છે જેને ફેસ કરવા જઈ રહ્યા છે. આવી ઘટના 2021, 2016ની પર છે. આપણે જાણીએ છીએ કે જ્યારે પેપરનું લેવલ કંઈક અલગ નીકળીને આવે છે. અને આવા અલગ લેવલની અંદર સૌથી વધારે જો તમને કિંગ મેકર કંઈક વસ્તુ છે,
કઈ જગ્યાએથી તમે સરળતાથી પોતાના અને ધારેલા પરિણામ સુધી પહોંચી શકો? બાયોલોજી. આ કિંગ મેકર છે. વી નો બેટા અહીંયાથી 360 માર્ક તમારા અચીવ થઈ શકે છે અને કદાચ એના માટે તમે જે તૈયારી કરો છો એ વધારે ફ્રૂટફુલ છે. પણ ખાલી એટલાથી ચાલી જવાનું નથી યાર. માત્ર બાયોલોજી કરવાથી સિલેક્શન થઈ જશે, બાકીના બેને સાઈડ ઉપર રાખી દે છે, એ સૌથી મોટી ભૂલ છે. સો ત્યાર પછી તમારા પાસે જે કેમેસ્ટ્રી છે, આ કેમેસ્ટ્રી યાર આપણે કહી શકીએ કે તમારા માટે એક ફ્રેન્ડલી વસ્તુ છે. હા, કે એની અંદર તૈયારી કરશો, મજા આવશે, માર્ક્સ બી આવતા જશે, અપગ્રેડેશન થશે. બટ સાહેબ ક્યાંક આ ફિઝિક્સ જે છે ને એમાં એવું થાય છે, હા ને, ક્યાંક ફિઝિક્સ એમાં એવું થાય છે कि यार ना इतना पास है ना उतना दूर है, ना इतना पास है ना इतना दूर है, पर पता नहीं क्या करे, इससे रिजल्ट तो आना है बेटा, ने इससे रिजल्ट तो बेटा लाना है बेटा, समझ. तो यार ફિઝિક્સ એવું છે જેને દૂર ના કરી શકાય અને પ્રયત્ન કરવાથી એટલું પાસે બી નથી આવી રહ્યું છે. રિઝલ્ટ ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે મહેનત બહુ કરવી પડે છે, પણ માર્ક્સ શું એ પ્રમાણે વધી રહ્યા છે? આવા હજારો પ્રશ્નો ખુદની અંદર હશે. બટ એની વે યુ હેવ ટુ પ્રિપેર યોર સેલ્ફ ફોર ફિઝિક્સ, રાઈટ. આને બહુ જરૂરી છે બેટા, તમારે કોમ્પિટિશનમાં આગળ નીકળવા માટે આ સબ્જેક્ટની અંદર પોતાને તૈયાર કરવું પડશે, મજબૂત બનાવવું પડશે. હવે એના માટે હું તમને 2 થી 5 પોઈન્ટ બેટા જણાવીશ, એકદમ પ્રેક્ટિકલ વાતો કે ભાઈ શું ચેન્જ લાવવાની આવશ્યકતા છે હવે જ્યારે અહીંયાથી આગળ વધવા જઈ રહ્યા છે ત્યારે. તો આની અંદર હવે સૌથી પહેલા સમય આવી ગયો છે કે જે બેઝિક ઓફ થિયરી છે તમારા લોકોના દિમાગમાં ફિટ થઈ જવું જોઈએ. કોઈ પણ ચેપ્ટર છે એનું નામ તમને યાદ હોય, એ ચેપ્ટરની સાથેમાં કયા કયા અગત્યના પાર્ટ છે એ તમને ખબર હોવા જોઈએ, અને એ થિયરી શું કહેવા માંગે છે, શાના માટે એ થિયરી બને છે, આ બધી ડિટેલિંગ હવે તમારા મનની અંદર ચોંટી ગઈ હોવી જોઈએ. અને સમજો નથી ચોંટી તો છે થોડો સમય, બતાવશો ત્યાં શું થશે, કેવી રીતે થશે, વગેરે વગેરે. નેક્સ્ટ અગાડીની વાતો કરીએ છીએ સર હવે ક્વેશ્ચન ફ્રેમિંગ. આ એક એ પ્રકારની વાતો છે જે કદાચ તમને થોડી અનઇવન લાગી શકે, પણ એ જરૂરી વસ્તુ છે કે જ્યારે મેં કોઈ ચેપ્ટર છે, કોઈ ટોપિક છે એને જોઈ શકું છું, સમજી શકું છું, તો તમને હવે એ પણ હેબિટ પડવી જોઈએ કે અહીંયાથી કેવા ક્વેશ્ચનો ફ્રેમ થઈ શકે છે, કયા પ્રકારના ક્વેશ્ચન આ ટોપિકોમાંથી પૂછાઈ રહ્યા છે, શું એમાં આ રીતે ગુણોત્તર પૂછાય છે, શું એની અંદર કોમ્પ્લેક્સિટી સર્જીને કોઈ ફિગર દ્વારા બેટા ક્વેશ્ચન પૂછવામાં આવે છે, શું એમાં સીધો ઇક્વેશન બેઝ ક્વેશ્ચન પૂછાઈ જાય છે, વગેરે વગેરે. હવે તમને એ ફ્રેમિંગ દિમાગમાં ચોંટી ગયું હોવું જોઈએ. અલગ અલગ પીવાયક્યુ તમે કર્યા હોય છે, એ પીવાયક્યુની અંદર એક પેટર્ન મળી હોય છે કે સાહેબ આ ટોપિક હોય ને તો આ પ્રકારના પીવાયક્યુ જનરેટ થઈ રહ્યા છે. તો એક ક્વેશ્ચન ફ્રેમિંગ હવે તમારા દિમાગમાં તૈયાર થવાનું સ્ટાર્ટ થઈ ચૂક્યું હોવું જોઈએ. નેક્સ્ટ અગાડી આપણે કહીએ કે ભાઈ હવે પછીનો જે સમય છે એ પીવાયક્યુ બેઝ પ્રિપેરેશન આગળ વધવી જોઈએ. આપણે જે પણ પીવાયક્યુ બેટા કર્યા છે અત્યાર સુધી ધેટ્સ બેસ્ટ, પણ એ પીવાયક્યુ દ્વારા આગળ વધીને હવે એના ઓરિએન્ટેડ ક્વેશ્ચનો જે છે એની પણ પ્રેક્ટિસ કરવાનો સમય હવે ફિઝિક્સ માટે, ઇવન દરેક સબ્જેક્ટ માટે આવી ગયો છે. અને સૌથી છેલ્લું એ ક્યારેય નહીં ભૂલવાનું, જે કન્સેપ્ટો તમે શીખ્યા છે એના બેઝ જ્યારે કોઈ ક્વેશ્ચનો પૂછાય છે તો એવું ના રહેવું જોઈએ કે આપણું નોલેજ ઓનલી કન્સેપ્ચ્યુઅલ નોલેજ હોય. એને જ્યારે કોઈક ઇક્વેશન છે એને જ્યારે તે બેટા કંઈક નાની માની લો કે કોઈક થિયરિટિકલ બેઝ ક્વેશ્ચન સાથે અટેચ કરી દેવામાં આવે છે, ત્યારે એને સોલ્વ કરવાની કેપેસિટી હવે આપણે ડેવલપ કરવાની દિશામાં આગળ વધી જવાનું છે. તો આ બધી વસ્તુઓ પર પ્રોપર તમારે ધ્યાન રાખવાનું છે. અને ફિઝિક્સની અંદર ધ્યાન રાખજો, આ 5 મૂળ છે એને હરેક ચેપ્ટર માટે એક્ટિવ કરી દો કે કોઈ બી ચેપ્ટર છે એની બેઝિક ઓફ થિયરી શું છે મને ખબર હોવી જોઈએ. મેં થિયરીઓને યાદ કરી શકું કે ભાઈ આટલા કન્સેપ્ટો આની અંદર આવી રહ્યા છે અને એની અંદર ઇક્વેશન કયા છે. એ પહેલો ખેલ છે. પહેલો ખેલ તમે આટલો પૂરો કરો કોઈ બી ચેપ્ટર માટે, ત્યાર પછી આવી જાઓ બેટા ક્વેશ્ચન ફ્રેમિંગ ઉપર કે કયા પ્રકારના જે મારા કન્ટેન્ટ મેં ભણ્યા છે એમાંથી કેવા ક્વેશ્ચનો તૈયાર થઈ શકે છે, આ દિમાગની અંદર ફ્રેમ થવા જોઈએ. એ થઈ જાય છે ત્યાર પછી હવે તમારે બધા જ્યારે ચેપ્ટરના ટોપિકો વિશે તમે આ પ્રકારનો પોતાને રેડી કરી લો છો, પછી આગળ વધી જાઓ પીવાયક્યુની તૈયારી કરવા માટે. ઓનલી પીવાયક્યુની એ બેઝ એના જેવા આગળ પાછળના ક્વેશ્ચનો છે એની પણ એની સાથે પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરો. એ થઈ જાય છે ત્યાર પછી આગળ વધી જવાનું છે. એક સ્ટેપ વચ્ચે બાકી રહી ગયો છે કેલ્ક્યુલેશન. તમને લાગશે કે સાહેબ આ સ્ટેપ કેમ ના બોલ્યો? બેટા કેલ્ક્યુલેશનનો જે સ્ટેપ છે આ તમારા ફિઝિક્સની જીત માટે બહુ જરૂરી વસ્તુ છે. 45 MCQ ત્યારે તમારે જોવા છે, એને સોલ્વ કરવા છે અને સાચા આન્સર સુધી પહોંચાડવા છે. તો ત્યારે તમારી કેલ્ક્યુલેશન ઝડપી હોય બહુ આવશ્યક વસ્તુ છે. ધીમા પથરા તાળા બચ્ચામાં અહીંયા છે ને એકચ્યુઅલી પેપરમાં ક્વેશ્ચનો છૂટી જાય છે યાર, બાકી રહી જાય છે. થોડું ક્વિક બનવું પડશે. ફિઝિક્સ MCQ સોલ્વ કરો ત્યારે ગણતરીની અંદર પણ ક્વિક રહેવું પડશે. વિધાઉટ કેલ્સી તમારે પ્રોપરલી પરફોર્મ કરવું પડશે.
અને આ હેબિટને હવે ડેવલપ કરવાનો સમય આવી ગયો છે. સમય બચાવી જાણશે એ ડાઉટ અથવા તો કહી શકાય ને કે સર ટફ પ્રકારના જે ક્વેશ્ચન છે એને સમય આપી શકશે. તો મનમાં રહેલા ડાઉટને સમય જોઈશે, ટફ ક્વેશ્ચન છે એને સમય જોઈશે, લેન્ધી કેલ્ક્યુલેશન છે એને સમય જોઈશે. અને આ દરેકે દરેક જગ્યાનો સમય જે છે ને આ કેલ્ક્યુલેશનની અંદર જેટલી પોતાની માસ્ટરી બનાવશો એ તમને બચાવીને આપી જાણશે. તો સવાલ એક પૂછાયો છે, તમે એને સોલ્વ 1 મિનિટમાં કર્યો, તમે એને સોલ્વ 2 મિનિટમાં કર્યો કે તમે એને 20 સેકન્ડમાં સોલ્વ કરી લીધો, આ મેટર કરે છે. જ્યારે પેપરની અંદર માત્ર 1 કલાક તમારી પાસે ફિઝિક્સ માટે છે. તો બહુ ભાર દઈને બોલું છું બેટા કે આ કેલ્ક્યુલેશન પર બી હવે તમારો સમય આવી ગયો છે. તમે એની અંદર બી માસ્ટરી મેળવવા માટે આગળ વધી જાઓ, બહુ જરૂરી વસ્તુ છે. અને ત્યાર પછી કન્સેપ્ચ્યુઅલ બેટા એપ્લિકેશન બેઝ ક્વેશ્ચન જે છે એને પણ તૈયાર કરતા રહો. અને યુ નો બેટા કે હાલ આપણે આ બધી તૈયારીઓ છે, આ બધી જે વાતો છે એને ઇન્ક્લુડ કરીને આગળ વધી રહ્યા છે આપણા બેચની અંદર. અને બેચ મિશન 100 ઘણા બધા વિદ્યાર્થીઓ ઓલરેડી જોડાઈ ચૂક્યા હશે. અને આ બેચની શરૂઆત થવા જઈ રહી છે. યુ નો સર કે 21 જાન્યુઆરીથી આ બેચ સ્ટાર્ટ થઈ રહ્યો છે. અને ક્યાંક તમારા દરેક વિદ્યાર્થી માટે ધમાકેદાર જે કિટ છે એનું આયોજન થયું છે. અને એ તમે બી જાણતા હશો, તમારા સુધી આ ન્યૂઝ પહોંચી ચૂક્યા હશે. પણ એક ઓફર હતી ને કે સર 500 રૂપિયા આ બેચની અંદર ઓફ થાય છે. એકચ્યુઅલ પ્રાઇસ કેટલી છે તો કે 1099 છે. હા, જે હાલ છે રાઈટ, સમજો કે જે કંઈક અલગ પ્રાઇસ છે એ આપણા માટે માત્ર 1099 છે. પણ સ્ટીલ આની અંદર પણ 500 રૂપીસનું એક ગ્રેટ ડિસ્કાઉન્ટ બેટા જે થવા જઈ રહ્યું છે એ તમારા માટે છે, હજી પણ છે બેટા તમારા માટે. તો તમે આ જે કાઇટ ફેસ્ટિવલ આવ્યો છે તો પતંગ ચગાવો, પતંગ કાપો એ અલગ વસ્તુ છે, પણ આપણી જે તૈયારીની દોર છે ને હા એ પ્રોપર હોવી જોઈએ. સો તમે કૂપન કોડ એપ્લાય કરી શકો છો. સ્પેશિયલી બેટા ધ્યાન રાખજો, આ જે કોડ છે એ કાઇટ 500 છે. તો આ કાઇટ 500 કોડ જે છે એ તમે એન્ટર કરો બેટા, એપ્લાય કરો. જ્યારે બેચ પરચેસ કરી રહ્યા છો તમારા માટે 500 રૂપીસ સુધીનું જે ડિસ્કાઉન્ટ છે એ તમને ત્યાં પ્રાપ્ત થઈ જવાનું છે. એટલે કાળજી રાખજો, એવું નહીં થાય કે અગેન આ એક મોકો આવ્યો છે, એ મોકો ક્યાંક આપણે ચૂકી ગયા, રાઈટ છે. સો વાતો તો થતી રહેશે, ઘણી બધી વાતો હશે, પણ એક વસ્તુ ધ્યાન રાખજો કે આપણે જે જગ્યાએ છીએ ત્યાંથી પોતાને ઇમ્પ્રૂવ કરીને આગળ વધારવાનું છે. સો 180 ઇઝ ધ અલ્ટિમેટ ટાર્ગેટ. પણ હર સમયે એવી આવશ્યકતા પણ નથી કે 180 દિમાગમાં રાખ્યું છે ઇટ મીન્સ એકચ્યુઅલી 180, બિકોઝ એ ડિપેન્ડ્સ કરે છે કન્ડિશન ઉપર. શું પેપર છે એ 2024 છે, 23 છે, 22 છે એ પ્રમાણે છે, અને એને એપ્રોચમાં રાખીને તમે 160 પ્લસ 170 પ્લસ 180 સુધી પહોંચવા માટે પોતાના મનને તૈયાર રાખો. પણ ક્યારેક બિકોઝ વી ડોન્ટ નો પેપર કેવું હશે 2026ની અંદર, તો ત્યારે કન્ડિશન કંઈક અલગ હશે, એ કન્ડિશનની ડિમાન્ડ કંઈક અલગ હશે. તો આ દરેકે દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને પોતાને તૈયાર કરવાનું છે અને આપણે એક્ઝામ માટે આગળ વધવાનું છે. સો ભેગા મળીને બેટા તૈયારી કરીશું, ડો નોટ વરી. પણ એક વસ્તુ છે કે જ્યારે નિર્ણય બનાવી લેવું છો કે સર હવે આપણે ભણવું જ છે અને એકવાર જ્યારે સ્ટાર્ટ કરી દેવું છો તો ત્યાર પછી મનમાં દ્રઢ કરી લેજો કે હવે પાછા ફરવાનો સમય પતી ગયો છે. જે સમય આપણી પાસે બચ્યો છે આગળ વધવાનો સમય છે, ખુદને બેસ્ટ બનાવવાનું છે, પોતાનું એક બેસ્ટ વર્ઝન પોતાનામાંથી બહાર કાઢવાનું છે. જે પણ કહેવાય ને આગળ પાછળ ઇધર ઉધર ભટકાવનારા માર્ગો છે એના ઉપર ચોકડી મૂકતા શીખવાની છે. બચ્યો છે સમય 4 મહિનાનો, તમને એવું લાગે છે કે આ સમય ઓછો છે, પણ જ્યારે એને પ્રોપર એફિશિયન્સી સાથે યુઝ કરવામાં આવશે એ સમય તમને સફળતા સુધી પહોંચાડવા માટે પૂરતો છે. મળીએ છીએ વાલા તૈયારીઓની અંદર. જય હિન્દ.